આજે આપણે બનાવીશું મસ્ત મજાની આલુ મટર કટલેસ બનાવવાના છીએ। તો એના માટે મેં 5 બટાકા લઈ લીધા છે। મોટા છે એટલે વચ્ચેથી આપણે કટ કરીને એને બોઇલ કરીશું। બોઇલ કરતી વખત હંમેશા માટે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું, જેથી કરીને બટાકા આપણા ફીકા ના પડે અને ફીકા પણ ના લાગે। અને અહીંયા મેં 1 કપ વટાણા લીધા છે, એટલે પણ આપણે સ્ટીમ કરી લઈશું। તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા બટાકા અને વટાણા આપણે ખોલીને ચેક કરીએ તો આપણા સરસ મજાના વટાણા પણ પાકી ગયા છે વરાળથી, અને બટાકા પણ બોઇલ થઈ ગયા છે। આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા બટાકા પાકી ગયા છે। તો એને પ્લેટમાં લઈ લઈશું આપણે। બટાકા ઠંડા થઈ ગયા છે તો આપણે એની છાલ ઉતારી લઈશું। બટાકાની છાલ ઉતરીને સરસ આપણે મેશ કરી લેવાના છે આને મેશર વડે। જ્યારે પણ આપણે કટલેસ કે બટાકાનો મસાલો બનાવીએ ને ત્યારે મસાલો ભીનો ના હોવો જોઈએ। આ ટાઈપના એકદમ બટાકાને ડ્રાય રાખવાના। ડ્રાય બટાકા હશે તો આપણો જે પણ આપણે નાસ્તો બનાવીશું ને પરફેક્ટ બનશે અને સારો બનશે આપણો નાસ્તો। તો આપણે વટાણા એડ કરી દઈશું, બટેકા બોઇલ થઈ ગયા છે એમાં। ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા એડ કરી દઈશું, મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને આમચૂર પાવડર એડ કરીશું। ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને 2 ચમચી અહીંયા કોર્નફ્લોર લીધો છે એ પણ એડ કરી દઈશું, અને બ્રેડ ક્રમ્સ લીધો છે 1 નાની વાટકી, એ પણ એડ કરી દઈશું। અહીંયા વધારે પડતો બ્રેડ ક્રમ્સ એડ નથી કરવાનો, નહીંતર પછી મસાલામાં ટેસ્ટ સારો નહીં આવે અને બ્રેડ ક્રમ્સ ખાતા હોય એવું જ આપણને લાગશે। અને આપણો મસાલો સાવ ઠંડો થઈ જાય રૂમ ટેમ્પરેચર પછી આપણે અહીંયા 2 ચમચી ખાંડ એડ કરીશું અને મસાલાને આપણે મિક્સ કરીશું। અને કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ બંને આપણે એટલા માટે યુઝ કર્યું છે કે લગ્ન પ્રસંગમાં બનતી હોય છે ને આપણે કટલેસ, સેમ એ જ રીતની બનીને એ જ ટેસ્ટ સાથે તૈયાર થાય એટલા માટે આપણે આ મસાલામાં એડ કરી છે બંને વસ્તુ। અને આપણે અહીંયા 3 થી 4 ચમચી બ્રેડ ક્રમ્સ લઈશું અને 2 નાની ચમચી આપણે અહીંયા કોર્નફ્લોર લઈશું। બંનેને મિક્સ કરવાનું છે અહીંયા। આ બંને વસ્તુ મિક્સ કરીને આપણે લઈશું ને તો એકદમ લગ્ન પ્રસંગમાં આપણે જે કોટ કરેલી આપણે ખાઈએ છીએ ને કટલેસ, સેમ એવો ટેસ્ટ આવશે, સેમ એવી જ બનશે। હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। આવું આપણે મોલ્ડ લઈ લેવાનું છે હાર્ટ શેપનું। આપણે કટલેસ બનાવવાના છીએ તો હાર્ટ શેપનું મોલ્ડ જોઈશે આપણે અહીંયા। અને મીડિયમ સાઇઝના આપણે આવો લુઓ લઈ લેવાનો છે અને આવી રીતે હથેળી ઉપર આપણે મોલ્ડને રાખીને પ્રેસ કરવાનું છે આ રીતે। અને એક્સ્ટ્રા જે આપણે સ્ટફિંગ છે એને નીકાળી લેવાનું છે આ રીતે દબાવીને, એકદમ દાબીને ભરવાનું છે, ક્યાંય પોલો ના રહી જાય ભાગ। અને આવી રીતે તમે કરશો ને એટલે મસ્ત મજાનું બનીને તૈયાર થઈ જશે હાર્ટ શેપનું આપણું કટલેસ। તો હવે આપણે એને હળવા હાથે સરસ આવી રીતે પ્રેસ કરીશું એટલે નીકળી જશે। તો તમે જોઈ શકો છો મસ્ત મજાની હાર્ટ શેપની આપણે કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આવી રીતે આપણે એમાં રગદોળી દેવાની છે। આઉટર લેયર આખી એની સરસ મજાની થઈ ગઈ છે તો એને બીજી પ્લેટમાં આપણે મૂકી દઈશું। આવી રીતે બધી જ કટલેસ બનાવીને રેડી કરી લીધી છે આપણે અહીંયા। તો તમે જોઈ શકો છો બધી જ કટલેસને આપણે બનાવીને રેડી કરી લીધી છે। તો હવે ફ્રાય કરીશું આપણે। ફ્રાય પેન મેં પહેલા જ મૂકી દીધું છે અહીંયા, તેલ ગરમ થઈ ગયું છે આપણું। તો આપણે એક પછી એક બધી કટલેસને એડ કરી દઈશું અને આ રીતે થોડુંક થોડુંક ચમચા વડે આપણે ઉપર તેલને એડ કરતા જઈશું, જેથી કરીને ઉપરનો ભાગ પણ થોડો થોડો પાકતો જાય। તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરીશું। આ રીતે કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ બંને વસ્તુ મિક્સ કરીને એડ કરીશું ને તો એનું આઉટર લેયર છે એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું। આવું ટીશ્યુ પેપર રાખીશું આપણે, જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું શોષાઈ જાય। તો બીજી પણ આપણે તળીને રેડી કરી લઈશું। તો બધી કટલેસ રેડી કરી લીધી છે આપણે અહીંયા। તો હું તમને બતાવી દઉં, ઉપરનો ભાગ એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે। તો ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે, ઘરે બનાવી છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં।